આની એવી વાતમાંથી માણસો કેટલું મોટું સ્વરૂપ ધારણ કરાવી દે. ઘણી વખત આપણે સમાચારોમાં સાંભળીએ છીએ, ઘણી વખત આપણે પેપરમાં વાંચીએ છીએ કે સાસુએ અને લોકોએ પિયરે જવાની ખાલી ના પાડી તો વોવે આપઘાત કર્યો. નાની એવી વાતમાંથી ક્યાં સુધીનું સ્વરૂપ આપી દેશું? આ કથા એના માટે છે, આપણા જે માનસ પટલ ઉપર જે જે વાતોની અસર પડે છે એની અસર કેવી પડવી જોઈએ એની ચોકસાઈ કરવા માટેની આ કથા છે. ઘરે ઘરમાં કંકાસ ચાલે છે. અને પાછું આમ તમે જોવા જાવ તો ઘર હોય ને વાસણ ખખડે, પણ વાસણ ઉપર હાથ મૂકી દેતા જેને આવડે ને એનો અવાજ બંધ થઈ જાય. બેનોથી વાસણ પડી જાય તો તરત જ એનો હાથ એને સુધી પહોંચતા વાર લાગે એમ હોય તો પગ મૂકી દે માથે, પણ તરત જ એ વાસણનો અવાજ બંધ કરી દે. એમ આ સંસારમાં બે માણસનો અવાજ આવતો હોય, એમાંનો એક માણસ પોતાનો હાથ જો પોતાના મોઢા ઉપર રાખી દે તો અવાજ બંધ થઈ જાય ત્યાં ને ત્યાં જ. એક માણસ બોલવાનું બંધ કરે તો થાય, પણ હું શું કામ એને સાંભળી લઉં, એ મને શું કામ કહીને જાય? આ માનસિક ધારામાં આપણે ઘણું બધું ખોઈ બેસીએ છીએ. પતિ પત્નીના ઝઘડાઓ થતા રહે છે. એકવાર બે મિત્રો મળ્યા, બેયના મોઢા ચડેલા હવારના પોરમાં. બીજા મિત્રએ એના મિત્રને પૂછ્યું કે એલા તું અત્યારના પોરમાં કેમ આમ હાવ મુરઝાયેલો છો? તો કે શું કહું તને, તારે ભાભી સાથે મારે રોજ સવારમાં ઉઠીને ઝઘડો થાય. એ કે એવું તો મારે થાય છે, મારે ન હોય એ બાબતમાંથી બોલવાનું થાય છે. બે જણા પોતપોતાની આપવીતી કહેતા હતા. એક મિત્રે પૂછ્યું, એ તો બધું બરાબર છે હાલ, પણ મને એ તો કે તમારા બેનો ઝઘડો થાય પછી આ ઝઘડો બંધ કઈ રીતે થાય, શાંત કેમ થઈ જાય, એ તો કે મને. એટલે મિત્રે કહ્યું સાંભળ, પછી છેલ્લું વાક્ય મારું, હું બોલું પછી તારા ભાભીથી કઈ બોલાય જ નહીં. બોલું આશ્ચર્ય પામી ગયો, આવું તો કયું વાક્ય કે તું બોલ પછી તારા ઘરના બોલી જ ન કે મને શીખડાવી, કે આ મને શીખડાવ્યું કે આ બંધ કેમ થાય? તો કહે છે કે અમે ગમે તેટલું બાંધીએ પછી છેલ્લે હું કહી દઉં આઈ એમ સોરી, પછી તારા ભાભી કઈ બોલે નહીં. કે બસ સોરી કેવું નહીં એટલામાં જ માણસ ઘણું બધું ગુમાવી બેસે છે. જ્યારે માણસ સહજતાથી સ્વીકારતો થઈ જશે ત્યારે આ સંસારમાં બહુ બધું પ્રાપ્ત કરી શકશે. સાંભળો સનત કુમારો, હું તમને આ મારા દુઃખની કહાની કઈ બતાવું. ચાલતા ચાલતા બરાબર હું જ્યારે વૃંદાવનમાં પહોંચ્યો, યામુનમ તટમાપન્નો યત્ર લીલા હરે રભુ. મેં યમુનાના તટ ઉપર એક સુંદર મજાની એક મેં આશ્ચર્યચકિત ભગવાનની લીલા જોઈ. આ સંસાર આખું જ પરમાત્માની લીલાથી ભરેલું છે, પણ મેં એક વિશેષ લીલા એ જોઈ. શું જોયું તમે નારદ? તો કહે છે, હું ચાલતો જતો હતો, એક યુવાન સ્ત્રી, એને હજારો સ્ત્રીઓ એની સેવા કરતી હતી, એને ચમર ઢોળે છે, અને છતાં જેની સેવા થઈ રહી છે એ યુવાન સ્ત્રી આંખમાંથી અશ્રુઓની ધારા સાથે રડી રહી હતી. મને આશ્ચર્ય થયું કે આવું શું થયું છે. એટલે કુતૂહલને જોવા માટે હું ત્યાં ગયો તો મેં દ્રશ્ય જોયું કે યુવાન સ્ત્રી રડે છે, એના ખોળાની અંદર બે વૃદ્ધ પુરુષોના મસ્તક છે, એ પણ સૂતા છે. આ શું થઈ રહ્યું છે? આ બધું હું જોતો હતો. એમાં હું એની પાસેથી પસાર થયો અને એક સ્ત્રીએ મને પ્રાર્થના કરી છે, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય.
ક્ષણમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. અહીંયા બહુ સરસ વાત કરી છે. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચિંતામ અપી નાશય. મારી ચિંતાઓને દૂર નહીં કરો, બધાની ચિંતા દૂર કરવા વાળા આજ મારું દુઃખ દૂર નહીં કરો. મચિંતા અપી નાશય.